जय जवान जय किसान मित्रों। आज આપણે બે ત્રણ ગાયોના વિડીયા નાના નાના ઉતાર્યા છે। એક બે વોટ્સએપમાં આવેલા છે। એકાદ ઘરની ગાય છે, વિયાણી છે, વાછડો આવ્યો છે, પછી ગાયને દોઈ છે, ત્યારે વાછડાને કેવો પ્રેમ કરે છે ગાય, અને કેવી એની માતૃપણું દેખાડે છે। અને મિત્રો ગીર ગાય છે, ખૂબ સારી ગાય છે। શરૂઆતમાં પહેલવેતરી વિયાણી છે, અત્યારે હજી 2 દિવસથી આ વિયાણી 6 થી 7 લીટર જેવું અત્યારે દૂધ થાય છે। હમણાં થોડુંક એને આવનો આરહો બહુ હતો, એના લીધે થોડો દુખાવાને લીધે ખોરાકી જોઈએ એટલી લઈ નથી શકતી, પણ છતાં દૂધ બહુ સારું। અને એવી આમ તમે પડખે બેસીને જોવ તો એમ થાય કે આપણે મન તૃપ્ત થઈ જાય, એવી ભાવનાથી, એવા પ્રેમથી અને વહાલથી એ પોતાના વાસડાને હેત કરે છે। તો મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમે પણ જોજો, અને બને તો ત્યાં સુધી ગાયનું દૂધ પીઓ। ગાયનું દૂધ બધી વાતે ઉત્તમ છે એવું આપણા શાસ્ત્રોમાં પણ કહે છે, અને ઘણા બધા એના પ્રમાણે પણ છે। ઘણી રીતે આપણે ઉપયોગી આવે છે। ફેટમાં મીડિયમ હોય છે, પણ શરીર માટે બહુ સારામાં સારું હોય। તો બધા મિત્રોને વિનંતી કે જો આ વિડીયો જોયા પછી ઓછામાં ઓછા 5% વ્યક્તિ જો ગાય આધારિત ગાય ઉપર ગાયના દૂધથી જો એના બાળકોને એના પરિવારને દૂધથી જો પોષણ કરાવે તો ખરેખર ઘણો બધો લાભ થાય કે હું આપણા જૂના ઇતિહાસમાં એ બતાવે છે। ઘણા બધા સાધુ સંતો કહે છે। તો મારી આ વિનંતી છે કે બને એટલું ગાયનું દૂધ પીઓ। બને તો ગાય ઘરે પાડો। સિટીમાં રહેતા હોય ને ગાય ના પારી શકી તો ગાયનું દૂધ લઈ અને આપણા પરિવારને ગાયનું દૂધ પાવ, એવી વિનંતી। જય જવાન જય કિસાન મિત્રો। મા દીકરાનો પ્રેમ। કેવું હેત કરે છે બાકી। બસ
આ તો દાન દાન કરી ગયા કે વેચાતી નાખી ગયા એમ? કેટલી ગાયો હોય છે અત્યારે બધી છે એમ? તો હવે જામનગરથી લીલું આવતું છે ને કંઈક ડૂચો આવે એમ? એમાં કાંઈ ઘટે નહીં હો.